નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ લોકસભા બેઠક માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર વહેલી સવારથી મતદારોની લાઈનો। રાજકીય અગ્રણીઓ, યુવાન, વૃદ્ધો સૌએ મતદાન કર્યું। બપોરના 3 કલાક સુધીમાં 56.34% મતદાન। ઉમેદવારોના વિજયી દાવા વચ્ચે તેઓનું ભાવિ ઈવીએમમાં સીલ। ભરૂચ લોકસભા બેઠકના ત્રિપાંખિયા જંગના મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। રાજકીય અગ્રણીઓ પણ મતદાન કર્યું। લોકશાહીના મહાપર્વની ઉજવણીનો યુવાનો વૃદ્ધોમાં ઉત્સાહ। 116 વર્ષના લખમાબાએ મતદાન કરી પ્રેરણા પૂરી પાડી। અહેમદ પટેલે અંકલેશ્વરના પિરામણ ખાતે મતદાન કર્યું। કોંગ્રેસના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે ગુજરાતમાં કોંગ્રેસ ડબલ ફિગર બેઠકો મેળવશે તેમ જણાવ્યું। લોકશાહીના મહાપર્વ એવા લોકસભા ચૂંટણીની ભરૂચ બેઠકની ચૂંટણીનું મતદાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો। મતદારો મતદાન મથકો પર સવારથી જ ઉત્સાહભેર પરિવારજનો સાથે ઉમટી પડ્યા હતા। અકળાવનારી ગરમી છતાં બપોરના 1 કલાક સુધીમાં મતદાનની ટકાવારી 45%ને પાર કરી ગઈ હતી। ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ભરૂચ જિલ્લાની 5 અને નર્મદા અને વડોદરા જિલ્લાની 1 વિધાનસભા બેઠક મળી કુલ 7 વિધાનસભા બેઠકના કુલ 15,64,205 મતદારો માટે 1,916 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાનનો પ્રારંભ થયો હતો। વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાઈનો જોવા મળતી હતી। ઉનાળાની ગરમીથી બચવા 7 વાગ્યા પૂર્વે જ મતદાન કેન્દ્રો પર મતદારો ઉમટી પડ્યા હતા, જેથી મતદાનની ટકાવારી પ્રથમ 2 કલાકમાં જ 11%ની ઉપર પહોંચી ગઈ હતી, જે સમય વીતવા સાથે વધુ ઊંચી જતા બપોરના 1 કલાકે 44.86% સુધી પહોંચી જવા પામી હતી અને 3 કલાકે 56.34% જેટલી પહોંચી હતી, જેમાં ભરૂચ સંસદીય મતક્ષેત્રની ડેડિયાપાડા બેઠકનું મતદાન સૌથી વધુ 67.87%, જંબુસરનું સૌથી ઓછું 51.33% મતદાન જણાયું હતું। બપોરની ગરમી મતદાન માટે સ્પીડ બ્રેકર સાબિત થઈ રહી હોય મતદાનની ઝડપ ઓછી થઈ હતી, જો કે અંતિમ તબક્કામાં પુનઃ તેમાં તેજી જોવા મળી હતી। સાંજના 6 કલાક સુધીમાં આ મતદાનની ટકાવારી 70%ની ઉપર રહે તેમ માનવામાં આવી રહ્યું છે। ત્યારે ઉમેદવારોના વિજયના દાવામાં કેટલો દમ છે તે તો ઈવીએમ ખુલતા 23મી મેના રોજ હાથ ધરાનાર મતગણતરી બાદ જ જાણી શકાશે। ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી જંગના મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોને અગ્રણીઓએ મતદાન કરી તેમના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચ લોકસભા બેઠક પર સતત 6ઠ્ઠી વખત ઉમેદવારી કરનાર મનસુખભાઈ વસાવાએ છોટાઉદેપુર બેઠકમાં આવેલ રાજપીપળા ખાતે મતદાન કરી પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બીટીપીના છોટુભાઈ વસાવાએ ધારોલી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી વિજયની આશા વ્યક્ત કરી હતી। અને આ જે ચૂંટણી છે એ દેશનું ભાવિ બદલી કાઢશે, કેમ કે ભાજપ અને કોંગ્રેસે 77 વર્ષથી દેશના લોકોને છેતરીને જે રાજ કર્યું છે, હવે લોકોને ખબર પડી ગઈ છે કે આ લોકો નકલી પાર્ટીઓ બનાવીને દેશ પર શાસન કર્યું છે। એના લીધે દેશના લોકો આજે ત્રાહિમામ છે, ભૂખમરો છે, બેરોજગારી છે, અરાજકતા છે। એ ફેલાવવાવાળા લોકોને હવે લોકોએ જાકારો આપવો જોઈએ છે। એ સમય આજે એ થઈ રહ્યો છે અને એમાં એ પરિણામ આવવાનું જ છે આ લોકોના વિરુદ્ધની અંદર। હજુ ઈવીએમ જે છે ને એના લીધે એ લોકોને અપેક્ષા છે, બાકી આવા જે ખરાબ શાસન કરનારા લોકો બેલેટથી જો ચૂંટણી થાય તો એ લોકો નેસ્ત નાબૂદ થઈ જાય એવી પરિસ્થિતિ છે। ભરૂચ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે નેત્રંગ પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી વિજયનો દાવો કર્યો હતો। ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે આજે મેં મારા ગામ નેત્રંગ ખાતે મતદાન કરીને તમામ ભરૂચ લોકસભાના મતદારોને અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન કરી 100% મતદાન કરીને દેશની અંદર અધિકાર લોકોને દેશના અધિકાર બચાવવા માટે અને આ વખતે ચોક્કસ ભરૂચ લોકસભાની અંદર કોંગ્રેસનો વિજય થવાનો છે। દેશની અંદર કોંગ્રેસની સરકાર આવવાની છે અને ચોક્કસ ભરૂચની અંદર મારો વિજય નિશ્ચિત છે।
આ ઉપરાંત રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે તેમના વતન કુડાદરા ખાતે, તો ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ભરૂચની શાંતિ નિકેતન શાળા ખાતે અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ અમલેશ્વર સ્કૂલ ખાતે, પાલિકા પ્રમુખ સુરભીબેન તંબાકુવાલાએ દાંડિયા બજાર પ્રાથમિક શાળા ખાતે, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ અમલેશ્વર સ્કૂલ ખાતે અને જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ ટંકારી બંદર પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું, તો ખેડૂત અગ્રણી જયેશ પટેલે જાડેશ્વર ખાતે મતદાન કર્યું હતું. લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે આ દેશની આપણી લોકસભાની ચૂંટણી. આ દેશ કોના હાથમાં સોંપવો છે એ નિર્ણય આજે કરવાનો છે. હું મારો નિર્ણય કરીને આવ્યો છું. આપ પણ આપણો નિર્ણય, આપણો મત અધિકાર જરૂરથી કરશો. મજબૂર નહીં, મજબૂત સરકારને મત આપજો. કહેવાયું છે કે સજ્જનોની નિષ્ક્રિયતાને કારણે દુર્જનો ફાવી જાય છે. આવું ન બને તે માટે જરૂર મતદાન કરજો. લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે યુવાન, વૃદ્ધો સૌમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચના 27 મતદાર એવા 116 વર્ષના વયોવૃદ્ધ લખમા બાએ ભરૂચ નગરપાલિકા સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ખાતે પોતાના પરિવારજનો સાથે મતદાન કરીને અન્ય સૌને પણ મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. જય ભગવાન. પછી વોટ દેવા આવજો, બધાને કે વોટ દેવા આવજો. ઉતાવળે બોલો. ધરમસિંહ જયરામ પટેલ, મારી બાનું નામ લખમાબેન, 116 વર્ષના છે અને દર વખતે વોટિંગ કરવા માટે આવે છે. દરેક ચૂંટણીમાં, નાની હોય કે મોટી, દરેક ચૂંટણીમાં વોટિંગ કરવા આવે છે. બીજી બાજુ પ્રથમવાર ચૂંટણી મહાપર્વમાં મતદાન કરનાર યુવાનોમાં પણ ઉત્તેજના અને ઉત્સાહ મતદાન પ્રત્યે જોવા મળતો હતો. મારું નામ હિતાર્થ છે. હું ફર્સ્ટ ટાઈમ વોટર છું અને મારો મત ડેવલપમેન્ટને જશે, યુવાને રોજગાર આપશે એને જશે. કોઈ એવું નથી કે બાયસ વોટિંગ થશે અને હું એવી પાર્ટીને વોટ આપીશ જે દેશનું ભલું ઈચ્છે છે. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે અંકલેશ્વરના પિરામણ ખાતે મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની ચૂંટણીમાં અહેમદ પટેલે અંકલેશ્વરના પિરામણ ખાતે આવેલ વીટીવી કોલેજ છાત્રાલયના મતદાન મથક પર પુત્ર ફૈઝલ પટેલ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે કોંગ્રેસની સરકાર બનશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. મતદાન બાદ અહેમદ પટેલે અત્યાર સુધીમાં 3 ચરણમાં થઈ રહેલા મતદાન પરથી ભાજપનો પરાજય જણાઈ રહ્યો છે. છેલ્લા 5મા વર્ષમાં ભાજપે આપેલા વચનો પૂરા કર્યા નથી. તે નિષ્ફળતા છુપાવવા રાષ્ટ્રપ્રેમ જેવા મુદ્દાઓ ઉઠાવે છે. તેઓએ લોકોને ભરમાવવાનો જે પ્રયાસ કર્યો છે તે ખુલ્લો પડી ગયો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસની ડબલ ફિગરમાં બેઠકો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રહેલી કસર પૂરી થઈ જશે અને આ વખતના પરિણામો ભાજપ માટે આઘાતજનક આવશે તેમ પણ તેઓએ કહ્યું હતું. જે મતદાન અત્યાર સુધીમાં થયું છે અથવા તો ચાલી રહ્યું છે અને જે વાતાવરણ જોયું છે એના ઉપરથી એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો પરાજય થશે. પરાજયની જ્યારે વાત કરું છું એટલા માટે હું કરું છું કે છેલ્લા 5 વર્ષમાં કશું કર્યું નથી. જે વચનો આપ્યા હતા, વાયદાઓ કર્યા હતા, એમાં તદ્દન નિષ્ફળ ગયા છે. અને પોતાના વાયદાઓ આપવામાં જ્યારે નિષ્ફળ થતા હોય ત્યારે એને કવર કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા, બીજા બધા મુદ્દાઓ આગળ ધરીને લોકોનો મત લેવાનો પ્રયત્ન કરે. પરંતુ આ દેશના લોકો એમને સારી રીતે ઓળખી ગયા છે. એમના જે કંઈક ઢગોસલા કેને કહી શકાય, હટકંડા જેને કહી શકાય, જે રીતે એમણે કાર્ય કર્યું છે, મોટી મોટી વાતો કરીને લોકોને ભરમાવવાનો જે પ્રયત્ન કર્યો છે એમાં હવે એક્સપોઝ થઈ ગયા છે, એમનો પર્દાફાશ થઈ ગયો છે. ત્યારે પરિણામો જ્યારે 7 ચરણના આવશે ત્યારે ચોક્કસપણે મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સરકારમાં નહીં હોય. ગુજરાતની 24 બેઠકો પર શું લાગે? હંમેશા હું કહેતો આવ્યો છું, મને પહેલેથી જ જ્યાં સુધી ગુજરાતના પરિણામો, ત્યારે એસેમ્બલીના ઇલેક્શન હતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો મોટી મોટી વાતો કરતા હતા, 150 સીટોનો દાવો કરતા હતા. અત્યારે પણ 26, 25, 24 સીટોનો દાવો કરે છે. ત્યારે એ મિત્રો નાસીપાસ થવાના છે. નાસીપાસ થશે એટલું જ નહીં, પણ તેમને જબરજસ્ત આઘાત લાગશે
અને જે કંઈ પરિણામો આવશે એ આશ્ચર્યજનક હશે. 10થી ઉપર કોંગ્રેસની સીટો આવશે. અહેમદ પટેલે આ બાદ મતદાન કેન્દ્ર બહાર રહેલા કોંગી કાર્યકરોની મુલાકાત લઈ માહિતી પણ મેળવી હતી. વાગરાના ચાંચવેલ ગામે ભાજપના ચૂંટણીના પ્રતીક કમળના ચિહ્નોવાળી સાડીઓ પહેરી મહિલાઓએ મતદાન કરી આચારસંહિતાના ધજાગડા ઉડાડ્યા હતા. હાલ સમગ્ર ગુજરાતમાં લોકસભાના ત્રીજા ચરણ માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ વાગરાના ચાંચવેલ ગામના બૂથ નંબર 7માં કેટલીક મહિલાઓ સવારે 9:30 વાગ્યાની આસપાસ મતદાન કરવા પહોંચી હતી. તેમણે પરિધાન કરેલ સાડીઓ ઉપર બીજેપીના ચિહ્ન કમળની પ્રિન્ટ કરેલ હોવાનું સામે આવ્યું હતું. તેમણે કમળના નિશાનવાળી સાડી પહેરી મતદાન કરતા આદર્શ આચારસંહિતાનો ભંગ થયો હતો. જો કે આ બાબતે કોઈ પણ કાર્યવાહી ન થઈ હોવાની માહિતી સાંપડી રહી છે. ભિલિસ્તાન ટ્રાઇબલ પાર્ટી દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે પ્રયત્નો તો કરાય છે, પણ માત્ર કાગળ પર કે દેખાડો કરીને પંચ આત્મસંતોષ માની રહ્યું છે. ત્યારે ચાંચવેલ આચારસંહિતા ભંગ પ્રકરણમાં ઇલેક્શન કમિશન કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું. વાગરાના ઉછણ ગામના છીતુભાઈનું મતદાન અંતિમ દાન બનવા પામ્યું હતું. વાગરાના ઉછણ ગામે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા શાળાએ પહોંચી ગયા હતા. 100 મતદારો પોતાનો મત આપી ઘર તરફ પ્રયાણ કરતા હતા. ત્યાં એક દુઃખદ ઘટના બનવા પામી હતી. ઉછણ ગામના વયોવૃદ્ધ છીતુભાઈ ભાઈલાલ વસાવા પોતાના મતનું દાન કરી ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સ્કૂલ નજીક આવેલ મંદિર પાસે એકાએક તેઓ ઢળી પડ્યા હતા, જ્યાં તેમણે જીવનનો અંતિમ શ્વાસ લીધો હતો. તેમના મોતને પગલે ગામમાં શોકનું મોજું પ્રસરી જવા પામ્યું હતું. છીતુભાઈએ લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બની મતદાન કર્યા બાદ ફાની દુનિયાને અલવિદા કરતા તેઓએ કરેલ મતદાન સાચા અર્થમાં અંતિમ દાન બની ગયું હતું. નર્મદા જિલ્લામાં પણ લોકસભાની ચૂંટણીનો ઉત્સાહ એક તરફ જોવા મળતો હતો, ત્યારે બીજી બાજુ 314 ગામના લોકો કલેક્ટર કચેરી સામે ધરણા પર બેસી જતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ગામની કલેક્ટર કચેરીના સામે ચૂંટણી બહિષ્કાર માટે 314 ગામના લોકો આંદોલનમાં બેઠેલા. ગામના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી એમની સાથે ન્યાય નહીં થાય ત્યાં સુધી એ કોઈ સરકારને વોટ નહીં આપે. કારણ એ છે કે ભારતીય બંધારણ અને ગુજરાત પંચાયત ધારો 1963ની અંદર દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે એવી જોગવાઈ છે. એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. લોકો સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે એ હેતુથી, એ ઉદ્દેશથી અમે લોકો આજે ચૂંટણી બહિષ્કાર માટે અહીંયા ગામના છે 314 ગામના લોકો ભેગા થયા છે. નર્મદા જિલ્લામાં નામદાર કલેક્ટર શ્રી નર્મદાને અમે આવેદનપત્ર આપ્યું હતું અને રાજ્ય કક્ષાએ પણ અમે આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું. છતાં પણ અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી. એનું કોઈ સોલ્યુશન આવ્યું ના. ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણીમાં જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ મતદાન કરી સૌને મતદાન કરવા માટે અપીલ કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ મિશ્ર શાળા 44 ખાતે જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ મતદાન કર્યું હતું. તેમની સાથે તેમના ધર્મપત્ની પણ જોડાયા હતા. જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ મતદાન કરી તમામ નાગરિકોને મતદાન કરવા અનુરોધ કર્યો હતો. હું ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી પોતે મત આપ્યા, મારા પરિવાર સાથે, પત્ની સાથે મત આપ્યા અને આપ મીડિયાના મિત્રો મારફત ભરૂચની તમામ મતદારોથી અપીલ કરું છું કે આજે આપ મતદાન મથક પર આવો અને તમારા મત આપીને લોકતંત્રને મહાપર્વને સફળ બનાવો. ભરૂચના ઉદ્યોગ કેન્દ્ર ખાતે શારીરિક અક્ષમ મતદારો સંચાલિત મતદાન કેન્દ્રમાં ઉત્સાહભેર કામગીરી જોવા મળી હતી. ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે ચૂંટણી પંચના નવતર અભિગમ હેઠળ શારીરિક અક્ષમ કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ સંચાલિત કરાયું હતું, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસરથી પ્યુન સુધીના તમામ કર્મચારીઓ શારીરિક અક્ષમ હોવા છતાં ઉત્સાહભેર મતદાન કેન્દ્રની ફરજ બજાવી રહ્યા હતા. આ રીતે દરેક જિલ્લામાં એક મતદાન કેન્દ્ર શારીરિક અક્ષમ કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવ્યા હતા. ચૂંટણી એક લોકશાહીનું પર્વ છે જે અત્યારે ચાલી રહ્યું છે. તે અંતર્ગત ચૂંટણી પંચના આદેશ અનુસાર દિવ્યાંગ વ્યક્તિનું એક સ્પેશિયલ બૂથ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં બધા જ કર્મચારીઓ દિવ્યાંગ છે. જેમ કે પોલિંગ ઓફિસર પણ દિવ્યાંગ છે, ફર્સ્ટ પોલિંગ ઓફિસર પણ દિવ્યાંગ છે, મહિલા પોલિંગ ઓફિસર પણ દિવ્યાંગ છે અને તેમજ પટ્ટાવાળા પણ દિવ્યાંગ ઓફિસર છે.
આ કન્સેપ્ટ સખી બૂથમાંથી લેવામાં આવશે. જેમ કે સખી બૂથની અંદર બધા જ મહિલા ઓફિસર હોય છે, એવી જ રીતે અહીંયા હેન્ડીકેપ બૂથ છે, જેમ કે દિવ્યાંગ બૂથ છે, જેમાં બધા જ કર્મચારીઓ હેન્ડીકેપ હોય છે. આવા કેટલા બૂથો ઊભા કરવામાં આવ્યા છે? આવું જિલ્લા દીઠ એક બૂથ ઊભું કરવામાં આવેલું છે. ઝઘડિયા તાલુકાના તરસાલી ગામના વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું હતું. તરસાલી ગામના મલેક મોઇન મોહમ્મદના લગ્ન તારીખ 23/4/19ના રોજ યોજાયા હતા. તેમણે લગ્ન અગાઉ પોતે મતદાન કરી મતદાર તરીકેની ફરજ બજાવી હતી અને તેથી લોકશાહી તંત્રમાં મતની કિંમત લોકોને સમજાવી હતી. નસવાડી તાલુકાના નખલપુરા ગામના યુવાને લગ્નની પીઠી છોડીને મતદાન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નખલપુરા ગામનો યુવાન તડવી કિરણકુમાર ભાવસિંહભાઈનું આજે લગ્ન છે અને એક બાજુ આજે લોકશાહીના મહાપર્વના શુભ દિવસ છે. યુવાનના જીવનનો સંસારમાં પ્રભુતાના પગ માંડવાનો અવસરનો દિવસ તો યુવાનના જીવન માટે આજનો દિવસ યાદગાર દિવસ બની જશે. યુવાનના જીવનના ઇતિહાસમાં આજનો દિવસ જિંદગીનો લોકશાહીના પર્વ અને યુવાનના સંસાર માંડવાના સંગમનો દિવસ તરીકે ઇતિહાસ લખાઈ જશે. લોકસભા બેઠકની ચૂંટણી માટેના મતદાન કેન્દ્રો પૈકી મહિલા સંચાલિત સખી મતદાન કેન્દ્રમાં પણ ઉત્સાહભેર કામગીરી જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ 5 વિધાનસભા ક્ષેત્રોમાં 5 મતદાન કેન્દ્રો સંપૂર્ણપણે મહિલા સંચાલિત હતા. આવું એક સખી મતદાર કેન્દ્ર ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલના મતદાન કેન્દ્રમાં તમામ મહિલાઓ ચૂંટણીની ફરજ ઉત્સાહભેર બજાવી રહી હતી. હું સુલેખા રાણા અહીંની મહિલા પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. ભરૂચ જિલ્લામાં ચૂંટણીનું કાર્ય પૂરજોશમાં ચાલે છે, જેમાં 5 સખી બૂથ ઊભા કરવામાં આવેલા છે. એમાં સરેરાશ એક બૂથ દીઠ 5 મહિલા કર્મચારીઓ, ફક્ત અને ફક્ત મહિલા જ કર્મચારીઓ કામગીરી કરે છે અને આ કામગીરી ખૂબ સારી રીતે બજાવે છે. ભરૂચ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી મતદાનનો આજરોજ ઉત્સાહ ઉમંગથી પ્રારંભ થયો હતો. વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવા અને તેની સાથે જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તેવા આશયથી ભરૂચ જિલ્લાના દિવ્યાંગ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના બળવંતસિંહ ઠાકોર અને તેમના પત્ની ઉષાબેન અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવે છે. બળવંતસિંહ અને તેમના ધર્મપત્ની ઉષાબેન આજે સવારે જ મતદાન કરીને અન્ય મતદારો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા. નેત્રંગના બ્રિજેશભાઈ પટેલ કે જેઓ બંને પગેથી દિવ્યાંગ છે, જેઓએ આજે મતદાનના શરૂઆતના સમયે જ મતદાન કર્યું હતું. તેમજ ઝઘડિયાના અસનાવી ગામના એવા વસાવા શૈલેષભાઈ રામુભાઈ કે જેઓ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવે છે, તેઓએ લોકશાહીના મહાપર્વમાં મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ બજાવી હતી. કલરવ શાળા ભરૂચ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ટ્રાલસાના માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોએ પણ પહેલીવાર મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણીમાં જોડાયા હતા. આમ તનથી અશક્ત અને મનથી સશક્ત જિલ્લાના દિવ્યાંગોએ મતદાન કરીને લોકશાહીના આ મહામૂલા પર્વની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે દિવ્યાંગોને મતદાન માટે મુશ્કેલી ન સર્જાય અને તેમને પૂરતી સુવિધા મળી રહે તે માટે જિલ્લાના દિવ્યાંગ મતદારો માટેના વિશેષ ઓબ્ઝર્વર B.K. કુમારની સૂચનાથી અને ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં શક્ય તેટલી તમામ સુવિધાઓ આપવા જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ બનેલ હતું. ઝઘડિયા તાલુકાના ગામે ગામ મતદારોએ મતદાન કરવા અંગે ઉત્સાહ બતાવતા ભારે મતદાન નોંધાયું હતું. ઝઘડિયા તાલુકાના રાજપારડી, ભાલોડ, તરસાલી, ઝઘડિયા, ઉમલ્લા વગેરે ગામો ખાતે ભારે મતદાન નોંધાયું હતું. ગરમીના પ્રકોપના વાતાવરણમાં પણ મતદારોએ મતદાન કરવા ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આમોદમાં લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકસભાની સામાન્ય ચૂંટણી 2019 અંતર્ગત આજે આમોદમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયાનો સવારે 7 કલાકથી પ્રારંભ થયો હતો. મતદાન મથક ઉપર સવારથી જ મતદારો મતદાન કરવા મતદાન મથક ઉપર પરિવારના સભ્યો સાથે ઉમટી પડ્યા હતા. આમોદમાં ભારે ઉત્સાહ સાથે સવારથી જ મતદાન મથકો ઉપર મતદાતાઓની કતારો લાગી હતી અને શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. આમોદમાં વયોવૃદ્ધ લોકોએ પણ મતદાન કરી લોકશાહી પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી. આજ રોજ મતદાનની કામગીરી ચાલુ હતી, પરંતુ 2 અને 5 કલાકે વીવીપેટના જે ટેકનિકલ ખામીને કારણે 2 ને 35 કલાકે લગભગ અડધા કલાક સુધી મતદાન બંધ રહેવા પામેલ અને અમે ઉપલા અધિકારીને જાણ કરતાં તુરંત જ અધિકારીશ્રીઓ આવી અને વીવીપેટ રિપ્લેસ કરી અને મતદાનની કામગીરી શરૂ કરેલ છે. આમોદ તાલુકામાં મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી.
આમોદ તાલુકાના કેટલાક ગામોમાં ઈવીએમ તથા વીવીપેટ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા કલાકથી અડધો કલાક ખોરવાઈ ગઈ હતી અને તેલોદ, કેરવાડા તથા પુરસા ગામે વીવીપેટ બદલાતા ફરીથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. કેરવાડા ગામે વીવીપેટ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા સવારે 7:38 કલાકે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકાના પુરસા ગામે વીવીપેટ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વીવીપેટ મશીન બદલ્યા બાદ ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ લોકસભા બેઠક માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર વહેલી સવારથી મતદારોની લાઈનો. રાજકીય અગ્રણીઓ, યુવાન, વૃદ્ધો સૌએ મતદાન કર્યું. બપોરના 3 કલાક સુધીમાં 56.34% મતદાન. ઉમેદવારોના વિજયી દાવા વચ્ચે તેઓનું ભાવિ ઈવીએમમાં સીલ. ભરૂચ લોકસભા બેઠકના ત્રિપાંખ્યા જંગના મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજકીય અગ્રણીઓ પણ મતદાન કર્યું. લોકશાહીના મહાપર્વની ઉજવણીનો યુવાનો વૃદ્ધોમાં ઉત્સાહ. 116 વર્ષના લખમાબાએ મતદાન કરી પ્રેરણા પૂરી પાડી. અહેમદ પટેલે અંકલેશ્વરના પિરામણ ખાતે મતદાન કર્યું. કોંગ્રેસના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે ગુજરાતમાં કોંગ્રેસ ડબલ ફિગર બેઠકો મેળવશે તેમ જણાવ્યું. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.